નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના સંગમ સિનેમા હોલમાં એક વ્યક્તિનું શંકાસ્પદ હાલતમાં એક ઇસમનું મોત. હાર્ટ એટેકથી 27 વર્ષનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન. ભરૂચમાં સૂર્યકિરણ એર શો. ભરૂચમાં વાયુસેનાની સૂર્યકિરણ ટીમ 20મીએ આકાશી કરતબો બતાવશે. એર શો માટે દહેગામ પાસે એક્સપ્રેસ હાઈવેની પસંદગી. ભરૂચના વોર્ડ નંબર 1, 2, 3, 4, 9 અને 10 નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાકીય લાભોનું ઉપસ્થિતોના હસ્તે વિતરણ કરાયું. ભરૂચ આમ આદમી પાર્ટીમાં ફરી વિવાદ. ભરૂચ શહેરના આકાશ મોદીએ રાજીનામું ધરી દીધું. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિને નોનવેજની દુકાને બંધ રાખવા આવેદનપત્ર પાઠવ્યું હતું. એકતાનગર જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે નવા વર્ષે વધુ 3 નવા વિદેશી પ્રાણીઓની ભેટ. દુબઈના એનિમલ ઝૂમાંથી ઉરાંગ-ઉટાંગ, જેગુઆર અને સફેદ સિંહ પ્રવાસીઓ માટે જંગલ સફારીમાં લવાયા. જંગલ સફારીમાં આવેલા 3 નવા મહેમાન સફેદ સિંહ, જેગુઆર અને ઉરાંગ-ઉટાંગે વધારી શાન. ત્રાલસા પાસેના રેલવે ટ્રેક નજીકથી એક અજાણ્યા પુરુષનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો. અંકલેશ્વર શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ સંગમ સિનેમા હોલમાં અચાનક એક માણસ ભોંય ભેગો થતા સિનેમા ગૃહમાં ભાગદોડ મચી જવા પામી હતી. અંકલેશ્વર શહેરના સંગમ સિનેમા ગૃહમાં બપોરના સમયે સિનેમા ગૃહમાં નિત્યક્રમ પ્રમાણે શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિનેમા ગૃહમાં 17થી વધુ લોકો ફિલ્મની મજા માણી રહ્યા હતા. તે દરમિયાન જ અચાનક ત્યાં બેસેલો એક વ્યક્તિ ઢળી પડતા ફિલ્મ નિહાળતા લોકોએ અચાનક બુમરાણ અને દોડધામ મચાવી દીધી હતી. આ ઘટના અંગેની જાણ સિનેમા ગૃહના માલિક બળવંત પરમારને થતા તેઓએ તાત્કાલિક સિનેમા ગૃહમાં આવીને જમીન પર પડેલા ઈસમને જોતા 108ને ફોન કરી મદદ બોલાવી હતી. જ્યાં સુધી 108 ન આવે ત્યાં સુધી સિનેમા ગૃહના માલિકે જમીન પર પડેલા વ્યક્તિની છાતીમાં પમ્પિંગ સહિતનું બચાવવાની કાર્યવાહી કરી હતી. જ્યારે 108 આવી પહોંચતા તબીબ ટીમે તપાસ કરતા વ્યક્તિનું પ્રાણ પંખેરું ઉડી જવા પામ્યું હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર ઘટના બાબતે સિનેમા ગૃહના માલિકે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ઈસમ નામે અજય અમરનાથ રાજપર, ઉંમર વર્ષ 27, રહેવાસી પ્લોટ નંબર 520, મીરાનગર, રાજપીપળા રોડ, સારંગપુરનો હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે મૃતકનો કબજો મેળવી પ્રાથમિક રીતે હાર્ટ એટેકથી મોત થયા હોવાનું અનુમાન લગાવી વધુ તપાસ અર્થે એને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું લજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમ દ્વારા આગામી 20 જાન્યુઆરીએ નવા દિલ્હી મુંબઈ એક્સપ્રેસના દહેગામ જંકશન ખાતે સૂર્યકિરણ એર શોનું આયોજન બીડીએમએ દ્વારા કરવામાં આવ્યું છે. સૂર્યકિરણ એર શોને અનુલક્ષીને જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષપદે બેઠક યોજાઈ હતી. ડીડીઓ જોશીએ જણાવ્યું હતું કે 20મી જાન્યુઆરીએ એર શો યોજાવાનો છે, જેને અનુલક્ષીને જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષપદે બેઠક યોજાઈ હતી. ડીડીઓ જોશીએ જણાવ્યું હતું કે 20મી જાન્યુઆરીએ બપોરના 3 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી એર શો યોજાશે. સૂર્યકિરણ ટીમ દ્વારા નવા દિલ્હી મુંબઈ એક્સપ્રેસના દહેગામ જંકશન ખાતે સૂર્યકિરણ એર શો યોજાવાનો છે,
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર NR ધાંધલ, પ્રાંત અધિકારી RJ શાહ સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે નગરપાલિકા દ્વારા ભરૂચના વોર્ડ નંબર 1, 2, 3, 4, 9 અને 10નો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે ભરૂચ નગરપાલિકા 1, 2, 3, 4, 9 અને 10 વોર્ડ માટેનો ભરૂચ નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે યોજવામાં આવ્યો છે, જેમાં નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો કે જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ સ્થળ ઉપર જ હાજર રહી નિકાલ કરવામાં આવ્યો હતો. સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ સરકારી યોજના કે લાભોનું ઉપસ્થિતોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ અરજદારોની રજૂઆતો તેમજ અન્ય યોજના કે અમલીકરણને લગતા પ્રશ્નો સાંભળીને સક્ષમ અધિકારીઓની સમિતિ દ્વારા તેનું નિવારણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિત પાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારનો જે અભિગમ છે એ પ્રમાણે 9મો તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમનો આરંભ થયો છે. સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી આ સેવા સેતુનો કાર્યક્રમ ચાલશે. આપણે જોઈ રહ્યા છીએ કે બહુ મોટી સંખ્યામાં શહેરના નાગરિક ભાઈઓ બહેનો આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા માટે અહીંયા ઉપસ્થિત છે. સરકારનો અભિગમ છે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એક જ સ્થાન ઉપર જુદા જુદા વિભાગોમાં જવું ન પડે એ હેતુથી બધા જ વિભાગોના સ્ટોલ લગાવીને એમને જે જરૂરી પુરાવાઓ છે એક સ્થાન પર મળી જાય. સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે એનો લાભ પણ એક જ જગ્યાએ મળી જાય, એના હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આજે અનેક લાભાર્થીઓને પણ અહીંયા મંચ ઉપરથી લોન સહાય, જુદી જુદી યોજનાઓની સહાય પણ વિતરણ કરવામાં આવી છે. આ તબક્કે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી જે અપેક્ષિત એમની મનમાં જે ઈચ્છા છે કે સામાન્ય નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે એ અભિયાન પણ ભરૂચમાં શરૂ થઈ ચૂક્યું છે. લગભગ 1000 જેટલા નાગરિક ભાઈઓ બહેનોને આગામી 1 મહિનામાં જ ખૂબ સરળતાથી સાધારણ વ્યાજ સાથે અમે લોન પણ આપવા જઈ રહ્યા છે અને નાગરિકો આમાં સહયોગ આપશે તો આની રકમ પણ જે સરકારે નક્કી કરી છે એને પણ 2 ગણી, 3 ગણી, 4 ગણી કરીને સામાન્ય લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એ દિશામાં નગરપાલિકા દ્વારા ખૂબ જ સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે. શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત CCTV કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર. આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર. વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂંગટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ. આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની નેતૃત્વની જંગી જાહેર સભાના બીજા જ દિવસે આપના ભરૂચ શહેર દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિને જિલ્લામાં નોનવેજની દુકાનો બંધ કરવા મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેને લઈ આપમાં જ ડખા ઉભા થતા આકાશ મોદીએ રાજીનામું ધરી દીધું છે.
લોકસભાની ચૂંટણી માથે ઊભી છે. રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે. તે દરમિયાન ભરૂચ નર્મદા જિલ્લામાં આદિવાસી પટ્ટી પર તમામ પક્ષો ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જેમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના સીએમ કેજરીવાલ અને પંજાબના સીએમ ભાગવત માન નેત્રંગ ખાતે જંગી જાહેર સભા કરી ચૈતર વસાવાને ભરૂચ બેઠકના ઉમેદવાર પણ જાહેર કરી ગયા. જો કે આ કેજરીવાલની વિદાય બાદ બીજા જ દિવસે આપ દ્વારા 22મી જાન્યુઆરીના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જિલ્લાની નોનવેજ દુકાનો બંધ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને શહેર આકાશ મોદીની અધ્યક્ષતામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેનો આપના જ માઇનોરિટી સેલ દ્વારા જ વિરોધ કરાયો હતો. આ મુદ્દે જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલે આવેદન આપનાર આપમાં સક્રિય ન હોવાનું અને શહેર કે જિલ્લા સંગઠન સાથે પણ સંકલનમાં ન હોવાનું કહી આપના લેટર હેડનો કોઈના કહેવાથી દુરુપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરી આ અંગે કાર્યવાહીની પણ વાત ઉચ્ચારી હતી. અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે આ અગાઉ થોડા સમય પહેલા પૂર્વે જિલ્લા પ્રમુખ તેમજ લઘુમતી મોરચાના સભ્યોએ રાજીનામા ધરી દીધા હતા. ત્યારે હાલ આપમાં ઊભા થયેલા ડખાથી ભરૂચ બેઠક પર આપની ચૂંટણી લડવા માટેની તૈયારીઓને અસર થઈ શકે છે. દાયિત્વ છે અત્યાર સુધી એક્ટિવ નહોતા, ભલે પાર્ટીના હોદ્દા ઉપર હોદ્દા લઈ લીધા હતા પણ હાલ એક્ટિવ નહોતા અને અચાનક જ જેવું કાલે ઘોષણા થઈ એટલે આજે આવું આવેદન આપવામાં આવ્યું. એટલે આવું કોઈ બી ભ્રામક જે ફેલાય એમાં પાર્ટીનો કોઈ હાથ નથી હોતો અને પાર્ટી આવી ગાઈડલાઈન કોઈ છે જ નહીં અને પાર્ટી બિલકુલ સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી એજ્યુકેશન હેલ્થ રિલેટેડ જ વાત થશે. બીજી કોઈ ધાર્મિક મુદ્દાઓ પર એવી કોઈ ટીકા ટિપ્પણી નહીં કરે. જે બેઝિક નેસેસરીઝ છે, જેની રાજનીતિ થઈ રહી છે, એ જ મુદ્દાઓ પર વાત થશે. એટલે આવા દલાલોથી સાવધાન રહેજો અને લઘુમતીના મુસ્લિમના જેટલા બી લોકો છે આવું વિચારતા હોય તો પહેલાં એકવાર સ્પષ્ટ કરજો, મળજો, ચર્ચા કરજો અને પછી આગળ ડિસિઝન નિર્ણય લેજો. આ ખાલી ને ખાલી મત તોડવાની વાતો છે. એટલે પ્લીઝ બધા ભરૂચ તાલુકા જિલ્લાના મુસ્લિમોને ખાસ જણાવવાનું કે આવું કોઈ પાર્ટીએ કીધું નથી અને આ બધા ખાલી દલાલો, બધા આવા ઘણા દલાલો આવશે અને હજી આવશે. ઇલેક્શન આવતા આવતા આવા દલાલો બહુ ભેગા થશે. એટલે ખાસ ધ્યાન રાખજો. એવી કંઈ પણ હોય તો અમારા પ્રમુખ ત્યાંના છે, યાકુબભાઈ મુનશી છે લઘુમતીના, એમને મળજો, વાત સ્પષ્ટ કરજો, પૂછજો. નહીં હોય તો અમારા સુધી વાત પહોંચાડજો. જય હિન્દ. જે આવેદનપત્ર પાર્ટીનું ઓફિશિયલ સ્ટેન્ડ નથી. આમ આદમી પાર્ટી દેશના બંધારણને માન સન્માન આપે છે અને બંધારણીય નાગરિકોને આપેલા અધિકારોનો પણ આદર કરે છે. લોકોના મૂળભૂત અધિકારો સાથે ચેંડા થાય એવા કોઈ કાર્યો કે કાર્યક્રમો કે પ્રવૃત્તિ જરા પણ પ્રોત્સાહન આમ આદમી પાર્ટી આપતી નથી. આમ આદમી પાર્ટી કામની રાજનીતિ, સ્વાસ્થ્યની, શિક્ષણની, આરોગ્યની અને લોકોની સુખાકારીમાં માને છે. કોમી સૌહાર્દ અને ભાઈચારાની રાજનીતિમાં માને છે. નિષ્ક્રિય લોકો 4-5 જણા ભેગા થઈ અને આવેદનપત્ર આપે એ પાર્ટીનું ઓફિશિયલ સ્ટેન્ડ ક્યારેય નહીં ગણાય. કોઈની લાગણી દુભાઈ કે આમ આદમી પાર્ટીના ઓફિશિયલ સ્ટેન્ડ વિશે શંકા થઈ હોય તો એ તમામ નાગરિકોને હું ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ખાતરી આપું છું કે આમ આદમી પાર્ટી નાગરિકોના બંધારણીય અધિકારો બાબતે તદ્દન સ્પષ્ટ છે. નાગરિકોના બંધારણીય અધિકારો ઉપયોગ તડપ લાગે અથવા સમાજ વચ્ચે કોઈ ગેરસમજ થાય એવી કોઈ બાબતોને આમ આદમી પાર્ટી પ્રોત્સાહન આપશે નહીં. પાર્ટીના કોઈ કાર્યકર એવી કોઈ પ્રવૃત્તિમાં જો સંડવાયેલા હશે તો એ પણ આમ આદમી પાર્ટી ક્યારેય ચલાવી લેશે નહીં. જય હિન્દ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ જંગલ સફારીમાં 2024ના નવા વર્ષમાં 3 નવા વિદેશી મહેમાનોનું આગમન થયું છે, જેમાં સફેદ સિંહ, જેગુઆર તથા ઉરાંગ ઉટાંગ હવે જંગલ સફારીમાં પ્રવાસીઓ માટે નવા મુકાતા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 375 એકરમાં પથરાયેલા ઝૂઓલોજિકલ પાર્ક જંગલ સફારીમાં 1500થી વધુ દેશી અને વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ ખુલ્લા મોટા બેરેકમાં મૂકવામાં આવ્યા છે અને સમયાંતરે નવા પક્ષીઓને જંગલમાં પશુઓ સફારીમાં ઉમેરો કરવામાં આવે છે. અગાઉ સ્નેક હાઉસ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. હવે વધુ નવા 3 વિદેશી પ્રાણીઓને દુબઈના એનિમલ ઝૂમાંથી ઉરાંગ ઉટાંગ, જેગુઆર અને સફેદ સિંહ પ્રવાસીઓ માટે જંગલ સફારી પાર્કમાં લાવવામાં આવ્યા છે.
3 સફેદ સિંહોમાં 2 માદા અને 1 નરનો સમાવેશ થાય છે, જ્યારે 2 જેગુઆરમાં 1 નર તથા 1 માદા છે. તેવી જ રીતે 1 ઉરાંગ-ઉટાંગ પણ એકતાનગર ખાતે આવેલ જંગલ સફારીમાં લાવવામાં આવ્યું છે. સફેદ સિંહ મુખ્યત્વે આફ્રિકાના ઉપસહારીય અને સવાના વિસ્તારોમાં જોવા મળે છે, જ્યાં ઘાસના મોટા મેદાનો અથવા ગાઢ ઝાડીઓ ધરાવતા જંગલમાં તેઓ રહે છે. સફેદ સિંહો પણ ઝુંડમાં રહે છે. તેમની સરેરાશ વય 14 થી 20 વર્ષની હોય છે. તેમનું વજન 150 થી 250 કિલો સુધીનું હોય છે અને લંબાઈ સરેરાશ 10 થી 12 ફૂટ હોય છે. જ્યારે જેગુઆર બિલાડી કુળનું પ્રાણી છે અને મુખ્યત્વે ઉત્તર તેમજ દક્ષિણી અમેરિકામાં જોવા મળે છે. જેગુઆર દેખાવમાં ભારતીય દીપડા જેવું લાગે છે, પરંતુ તેનું શરીર દીપડા કરતાં મોટું અને શક્તિશાળી હોય છે. જેગુઆરને પાણી પાસે રહેવું ગમે છે, તેથી જંગલ સફારી તંત્રે જેગુઆરના વાડામાં એક પાણીનું એક નાનકડું ઝરણું પણ બનાવ્યું છે. રહેણીકરણી તથા આક્રમકતામાં જેગુઆર વાઘ જેવા જ મનાય છે. જંગલ સફારીમાં જેગુઆરનું પિંજરું ભારતીય દીપડા તથા સફેદ સિંહની વચ્ચે છે. પ્રવાસીઓ તેમને કાચના મજબૂત આવરણની બીજી બાજુથી જોઈ શકે છે, જ્યારે જંગલ સફારીમાં આવેલ ત્રીજા સભ્ય ઉરાંગ-ઉટાંગ છે. બાકી બંને શિકારી પ્રજાતિઓ સફેદ સિંહ તથા જેગુઆરથી અલગ પોતાના વાડામાં ધીંગામસ્તી કરતા નજરે ચડ્યા છે. ઉરાંગ-ઉટાંગને જંગલ સફારીમાં શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડવા માટે એક મોટો વિસ્તાર ખાસ ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યો છે. આ વાડામાં ઉરાંગ-ઉટાંગ માટે ઘણી બધા મજબૂત દોરડા બાંધવામાં આવ્યા છે કે જેથી તેને હરવા ફરવામાં કોઈ મુશ્કેલી ન પડે. જંગલ સફારી ખાતે લાવવામાં આવેલ 3 પ્રજાતિઓના પ્રાણી વિલુપ્ત થતી પ્રજાતિઓ સાથે સંબંધ ધરાવે છે. એવામાં આ પ્રજાતિઓનું સંવર્ધન અને સંરક્ષણ ખૂબ જ જરૂરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયાના સાનિધ્યમાં સ્થિત સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક, જેને આપણે જંગલ સફારી પણ કહીએ છીએ, આમાં 6 નવા પ્રાણીઓ આવ્યા છે, જેમાં એક આફ્રિકન સફેદ સિંહ, 2 આફ્રિકન સફેદ સિંહની, 2 જેગુઆર અને 1 ઓરાંગુટાન જે પ્રાઇમેટ્સ પ્રજાતિના એક પ્રાણી છે. એનો ઉમેરો અમારા સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં થયું છે. જે લોકો અગાઉ જંગલ સફારીના મજા માણીને ગયા છે, જેની વિઝિટ કરી છે, આ લોકોને ફરીથી આમંત્રિત કરું છું. અને જે હજી સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નહીં લીધી અને જંગલ સફારીમાં નથી આવ્યા, એને વિશેષ હું આગ્રહ કરીને અહીંયા આમંત્રિત કરું છું કે આપ આવો અને જે જંગલ સફારી આપણા સેકન્ડ મોસ્ટ વિઝિટેડ અટ્રેક્શન સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયાની છે, અહીંયા આવો અને આની મુલાકાત લો. ત્રાલસા ગામની સીમ પાસેના રેલવે ટ્રેક નજીક એક અજાણ્યા પુરુષનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી હતી. ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ત્રાલસા ગામની સીમ પાસે આવેલ રેલવે ટ્રેક નજીકથી એક અજાણ્યા પુરુષનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા તેની ભરૂચ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહ જોતા મૃતદેહ વધુ દિવસથી પડી રહેલ હોય સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને બોલાવી મૃતદેહને બહાર કઢાવી પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ભરૂચ તાલુકાના પોલીસે મૃતકની ઓળખ કરવા સાથે તેના વાલી વારસાની શોધ તથા તેના મૃત્યુ પાછળના કારણોની વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચના તુલસીધામ શાક માર્કેટના મુખ્ય રોડ ઉપર આખલા યુદ્ધે ચડતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો. ભરૂચના રખડતા પશુઓને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા અને ઇજાગ્રસ્ત થવા છતાં તંત્ર પાસે સમસ્યાનો કોઈ હલ નથી. રખડતા પશુઓ બાબતે તંત્રની નિષ્ફળ કામગીરીના કારણે બેફામ પશુઓ રાહદારીઓ અને વાહન ચાલકો સામે જીવનું જોખમ ઊભું કરી રહ્યા છે. ભરૂચ શહેરમાં જાડેશ્વર ગામ નજીક આવેલ તુલસીધામ વિસ્તાર અતિ વ્યસ્ત બજાર અને ભરૂચ શહેરને નેશનલ હાઈવે સાથે જોડતો માર્ગ છે. મોટાભાગના સમય વાહનોનો વ્યસ્ત અવરજવર ધરાવતા આ માર્ગ ઉપર મંગળવારે રાત્રે 2 આખલા બાખડ્યા હતા. વ્યસ્ત માર્ગ ઉપર આખલા બાખડતા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. વાહનોની અવરજવર વચ્ચે પશુઓના યુદ્ધના દ્રશ્યોએ અકસ્માતનો ભય સર્જ્યો હતો. તંત્ર દ્વારા રખડતા પશુઓના મુદ્દે કોઈ નક્કર કામગીરી કરે તે આવશ્યક છે. POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, કીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ.
આમોદ નગરપાલિકાના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાવાના બનાવો બની રહ્યા છે, જે બાબતે સ્થાનિક રહીશો દ્વારા પાલિકા શાસકોને મૌખિક તથા લેખિત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પાલિકા તરફથી કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેથી નગરજનો પાલિકાના શાસકોના અણધડ વહીવટથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. આમોદ નગરપાલિકાના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાવાના બનાવો બની રહ્યા છે, જે બાબતે સ્થાનિક રહીશો દ્વારા પાલિકા શાસકોને મૌખિક તથા લેખિત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પાલિકા તરફથી કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેથી નગરજનો પાલિકાના શાસકોના અણધડ વહીવટથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. આમોદ નગરપાલિકા ખાતે આજરોજ વોર્ડ નંબર 5ના સદસ્ય ઇરફાન રાણા સહિત વિપક્ષી નેતાની આગેવાની હેઠળ સ્થાનિક રહીશોએ હલ્લાબોલ કરી પાલિકા શાસકો સામે રોષ વ્યક્ત કર્યો હતો અને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વોર્ડ નંબર 5માં કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાના બનાવો બની રહ્યા છે, ત્યારે લોકોમાં પાલિકાના શાસકો સામે રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે અપક્ષ સદસ્ય ઇરફાન રાણાએ જણાવ્યું હતું કે અમે અપક્ષમાંથી ચૂંટાયેલા હોવાને કારણે અમારું કોઈ કામ કરવામાં આવતું નથી. જો સાંજ સુધીમાં કામગીરી કરવામાં નહીં આવે તો પાલિકા કચેરી બહાર ધરણા કરવામાં આવશે. હું ઇરફાન રાણા, વોર્ડ નંબર 5ના સદસ્ય. અમારે અપનાનગરમાં છેલ્લા 10 દિવસથી ગટરો ઉભરાય છે. મૌખિક તથા લેખિત રજૂઆતો અમે તારીખ 1ની કરેલી છે, પણ આજ સુધી કોઈ કામગીરી થઈ નથી. આજે 9 દિવસ થઈ ગયા છે, કોઈ કામગીરી કરવામાં આવી નથી. તો અમારા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારીને અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામ થતું નથી. કોઈ કચરો લેવા માટે આવતું કે નથી કોઈ વારવા માટે આવતું. હવે અમે અહીંયા મૌખિક રજૂઆતો કરી, લેખિત કરી, નથી કોઈ આવ્યું. તો આજે અપનાનગરના તમામ લેડીઝો, જેન્ટ્સ, બધા તેના રહીશો આજે અમે રજૂઆત કરવા માટે આવેલા છે અને આજે સાંજે 5 વાગ્યા સુધીનો અમને ટાઈમ આપેલો છે કામ કરવા માટે. જે ગટર ઉભરાય છે, લોકોના ઘરોમાં પાણી આવી ગયું છે, ત્યાં સુધી કોઈ હજુ સુધી કરવા તૈયાર નથી. આ ભાજપની બોડીમાં કોઈ જ કામ અમારા થતા નથી. વોર્ડ નંબર 5માં એક પણ કામ કરવા તૈયાર નથી, કેમ કે એ અપક્ષનો વોર્ડ છે, એટલા માટે કોઈ કામ થતા નથી. હવે જો આજે કામ 5 વાગ્યા સુધી નહીં થાય તો કાલે અમે બધા અહીંયા ધરણા પર બેસીશું. એ અમારી નમ્ર રજૂઆત કરવા માટે આજે બધા આવેલા છે. અમે પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. ભરૂચના બાયપાસ બ્રિજ નીચે ચાઇનીઝ દોરી સાથે એક શખ્સને ભરૂચ એસઓજીની ટીમે ઝડપી પાડી 3 ચાઇનીઝ ફિરકી સહિત 52,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉત્તરાયણ પર્વમાં ચાઇનીઝ દોરીથી લોકોના ગળા કપાવાના બનાવો ભૂતકાળમાં અનેક બન્યા છે, જેમાં કેટલાય લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પણ બહાર પડાયું છે, છતાંય કેટલાક લોકો ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે. દરમિયાનમાં ભરૂચ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે જંબુસર બાયપાસ બ્રિજ નીચે એક શખ્સ ચાઇનીઝ દોરી વેચે છે, જેના પગલે ટીમે સ્થળ પર દોડી જઈ દરોડો પાડી ચાઇનીઝ દોરી વેચતા હસાન ગિયાસુદ્દીન સૈયદને ઝડપી પાડ્યો હતો. તેની એક્ટિવાને ડેકીમાં કંપનીમાં કામમાં લેવાતી ચાઇનીઝ દોરીની 3 ફિરકી મૂકી હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે તેની પાસેથી 3 ચાઇનીઝ ફિરકી તેમજ એક મોબાઈલ અને રોકડા રૂપિયા તથા એક્ટિવા મળી કુલ 52,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સેવા યજ્ઞ સમિતિ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને મહાનુભાવો દ્વારા 2 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભરૂચના સિવિલ હોસ્પિટલ સંકુલ ખાતે કાર્યરત અને બેસહારા તેમજ
ગરીબ દર્દીઓ માટે સેવાની સુવાસ પ્રસરાવતી સેવા યજ્ઞ સમિતિ ખાતે સુનેરી મિટ્ટી ABITA અને ભરૂચ નગરપાલિકાના સહયોગથી મેગા ડોનેશન અને રિસાયકલિંગ ડ્રાઈવ એમ 2 પ્રોજેક્ટનું વિતરણ કરાયું હતું. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ સેવાભાવી સંસ્થાઓ એક થઈ આવા પ્રોજેક્ટ કરી રહી હોવાથી ખુશી હોવાનું જણાવી તમામના કાર્યોને બિરદાવ્યા હતા તેમજ સહકાર માટેની ખાતરી આપી હતી. આ પ્રસંગે સેવા યજ્ઞ સમિતિના રાકેશભાઈ ભટ્ટે તેઓને મળી રહેલ સહાય બદલ આભાર વ્યક્ત કરી રોટરી ક્લબ સહિત તમામ સહયોગી સંસ્થાઓના કાર્યોને બિરદાવ્યા હતા. રોટરી ક્લબ ભરૂચના પ્રમુખ તકલીન જમીનદારે આ નવતર પ્રોજેક્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્લાસ્ટિક સહિત અન્ય વેસ્ટ ચીજ વસ્તુઓ રિસાયકલિંગ કરાશે તેમ જણાવી આ માટે નગરપાલિકા RCC ABATAનો સહકાર સાંપડ્યો હોવાનું કહ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, RCC પ્રમુખ શૈલેષ દવે સહિત અન્ય સંસ્થાઓના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામ સંસ્થાના એ પ્રકારે હેતુઓ છે અને જેના કારણે આપણે જેમને જરૂર છે એમને બધા લોકોને મદદરૂપ થઈ રહ્યા છે. એક વાત હું તમને ખાસ જોડીને કહું છું, તમે જે લોકો પ્રયાસો કરે છે એમાં અત્યારે એક અભિયાન પૂરું થયું વિકસિત ભારત સંકલ્પ યાત્રા. આ નોન પોલિટિકલ જ છે, તમે એનો અભ્યાસ કરો છો. એમાં એક દરેક કાર્યક્રમમાં એક બેનર લગાવવામાં આવ્યું છે, મોદી એમ્બેસેડર બનો. ઓનલાઈન જ છે, આપ તરત એની પ્રક્રિયા છે, ઓનલાઈન તમે એમ્બેસેડર બની જાઓ અને પછી સરકારે લોકોને મદદરૂપ થવા માટે જુદી જુદી યોજનાઓ મૂકી છે ઓનલાઈન. એમાં તમે એન્ટ્રી કરો એટલે તમારા પોતાના પોઈન્ટ્સ વધતા જાય એમાં. અને એનું એક્સ્ટ્રીમ સ્થિતિ તો એવી છે કે તમે સરકારના પદ ઉપર જઈ શકો છો એનો અભ્યાસ કરો તો. અને એમાં પોલિટિકલ બનવાની જરૂર જ નથી, કોઈ પક્ષના સભ્ય બનવાની પણ જરૂર નથી, કોઈ પક્ષનું કામ કરવાની પણ જરૂર નથી. એટલે સરકારે પોતાનું સામાજિક સ્વરૂપ પણ મૂક્યું છે, માત્ર પોલિટિકલ નહીં. પણ એટલે મારું એક તો મોદી એપ ડાઉનલોડ કરીએ અથવા તો આના એમ્બેસેડર બનીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના, જેમાં 17 યોજના સરકારે પહેલીવાર આઝાદીના ઇતિહાસમાં એવી જાહેર કરી છે કે જેમાં આગામી 2-3 મહિનામાં સેચ્યુરેશન સુધી જવું છે. કેમ કે ભરૂચની બધી મોટાભાગની સંસ્થાઓ અને એમાં પણ ખાસ કરીને રોટરી ક્લબ ઓફ ભરૂચ, અંકલેશ્વર ભરૂચ IT એસોસિએશન, સુનેરી મિટ્ટી ફાઉન્ડેશન, પછી રોટરી કમ્યુનિટી કોર્પ્સ, ભરૂચ નગર સેવા સદન અને આપણા લોકલાડીલા MLA સાહેબ, એ સર્વે બધા ભેગા થઈને આજે અમારે જે જરૂરિયાત છે અનાથ માણસોની એ વસ્તુઓ એ લોકો પૂર્તિ કરવા આવ્યા છે. તો આવું આજે જ નહીં પણ વર્ષમાં 3-4 વખત એ લોકોના આવા ડ્રાઈવ હોય છે અને એને લઈને અમારે જે પણ વસ્તુની જરૂરિયાત હોય તે અમને મળી જાય છે. અને અમારા થોડા ઘણા પણ પૈસા જો એમાં બચતા હોય તો અમે કોઈ ડાયર ઇમરજન્સી આવે તો એમાં એ ફંડ આપણે વાપરી શકીએ છીએ. તો એક વસ્તુ કહી શકાય કે આ બધા જ્યારે એક મંચ પર ભેગા થઈને આ બધા ભરૂચમાં કાર્યો થઈ રહ્યા છે તો દરેક સંસ્થાઓને ખાસ કરીને હું આભાર માનું છું. અને આવું ને આવું ભવિષ્યમાં એમના પ્રોગ્રામ હોય ત્યારે અહીંયા સેવા યજ્ઞમાં એ લોકો આવતા રહેશે એવી હું આશા વ્યક્ત કરું છું. અને ખાસ પ્રશાસનનો આભાર માનું છું, ભરૂચ નગર સેવા સદન અને MLA સાહેબનો, કે એ લોકો પણ અમારી સાથે, મને આજે એવું ફીલ થયું કે બસ હવે અમારી સાથે બધા જ છે, NGO બી છે અને GO પણ છે, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. તો ભરૂચને પેલું કહેવાય ને કે આ એક હવે સોનાની કેડીએ જઈ રહ્યું છે અને એને કોઈ રોકી શકે એમ મને દેખાતું નથી. વાણીને વિરામ. Yes. रोटरी क्लब ऑफ भरूच, भरूच नगर पालिका, सुनहरी मिट्टी, एबीटा अंकलेश्वर भरूच IT एसोसिएशन और साथ ही साथ RCC क्लब ऑफ भरूच ने मिलके एक प्रयास लिया है क्लोथ्स, शूज़, ई-वेस्ट और सभी चीज़ का प्लास्टिक वेस्ट, सभी चीज़ का रिसाइकलिंग एंड डोनेशंस का हम लोगों ने 2 टन जितना कलेक्शन किया है अलग अलग वार्ड के हिसाब से. और जो सब स्कूल्स भी हर वार्ड में हमारे साथ एसोसिएटेड है उन लोग का भी हम बहुत थैंक यू बोलना चाहते हैं. हमारे साथ आज हमने डोनेशन ड्राइव शुरू करा है हमारे MLA सर श्री रमेश भाई मिस्त्री और प्रेसिडेंट मैम नगर पालिका के विभूतिबेन यादव के साथ. और ये हमने शुरू करा है सेवा यज्ञ समिति पे. हम इसी तरह से पूरा डोनेशन और रिसाइकलिंग वेस्ट का जो है उनको हम अपस्किलिंग में भी भेजेंगे और जो डोनेशन है उसको हम भरूच के ऐसे विस्तार में देंगे जहाँ पे उनकी बहुत ज़रूरत है. મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા કડરવ ખાતે સુંદર કલર કામ અને વોલ પેઇન્ટિંગનું ઉદ્ઘાટન ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવ ખાતે નેરોલે કંપની અને રોટરી ક્લબ ભરૂચના સહયોગથી શાળાને સુશોભિત તેમજ કલરિંગ કરી સુંદર કલરકામ અને વોલ પેઇન્ટિંગ કરી નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેનો ઉદ્ઘાટન કાર્યક્રમ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કલરવ શાળા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ તકલીન જમીનદાર, પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, નેરોલે કંપનીના અધિકારીઓ, કલરવના ટ્રસ્ટી નીલાબેન મોદી સહિત स्टाफ सदस्यों उपस्थित रहा था. संस्थाएं नेरोलैक भरूच ने मिलके आज कलरव स्कूल का एक पूरा रेनोवेशन और रीपेंटिंग वर्क किया है उनके CSR इनिशिएटिव के थ्रू, और इसका इनॉग्रल हमारे साथ में आज प्रेसिडेंट विभूति मैम है और MLA सर हमारे साथ है इसके इनॉग्रल के लिए. और ये एक बस छोटा सा प्रयास है कि इन बच्चों के लिए हम थोड़ा सा और उनकी स्कूल उनके लिए बेहतर बनाएं ताकि उनको यहाँ आने के लिए और ज़्यादा एनकरेजमेंट मिले. थैंक यू. ભરૂચમાં શીતલહેર વચ્ચે મંગળવાર રાત્રે પુનઃ એકવાર વરસાદી માહોલ જામતા ભરૂચમાં વિવિધ સ્થળે ઝાપટા પડ્યા હતા. ભરૂચ શહેર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા 9 અને 10મી જાન્યુઆરી વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, જેના પગલે છેલ્લા 3-4 દિવસથી ભરૂચ પંથકમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. મંગળવારે સવારથી વાતાવરણમાં એકંદરે ભેજમાં કમી અનુભવાઈ રહી હતી, જે બાદ ભરૂચમાં રાત્રિના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જેના પગલે કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટા સાથે માવઠું વરસ્યું હતું. જો કે કેટલાક વિસ્તારમાં માત્ર ઝરમર થઈ હતી, તો મોટાભાગના વિસ્તારો કોરાકટ રહ્યા હતા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના મહિલા મંચ દ્વારા ત્રિવેણી વ્યવસાય માટે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સંગમ થીમ આધારિત ચોથી મહિલા કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં BDMA જે બૌદ્ધિક આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવા અને વિવિધ ચર્ચાઓને પ્રોત્સાહન આપવા માટે જાણીતું છે, તેમાં પ્રમુખ દેવાંગ ઠાકોર BDMAના નેતૃત્વ હેઠળ વિવિધ ક્ષેત્રોને સમર્પિત 14 ફોરમનો સમાવેશ થાય છે. આ પૈકી વુમન્સ ફોરમ મહિલા સશક્તિકરણ અને વ્યવસાયિક વૃદ્ધિ અને સફળતા માટે સહાયક વાતાવરણ ઊભું કરવા માટે સહયોગ માટે દીવાદાંડી તરીકે ઊભું છે. મહિલા મંચ પર પૂનમ શેઠ અધ્યક્ષ, ઇવેન્ટ ચેરપર્સન મીરા પંચવાણી, કો ચેરપર્સન ચૈતાલી ઠાકોરે આયોજનને સફળ બનાવ્યું. આ અનોખી ત્રિવેણીમાં વક્તા તરીકે સ્વામીની ધન્યાનંદ સરસ્વતીજી, રુચિ મહેતા, ફરઝાના ખરાડી, ડોક્ટર સુનીતિ વડાલકર, બીના ગાંધી કાનાણીએ, ડોક્ટર ઋષિકેશ ત્રિવેદી, ડોક્ટર RG કૃતાર્થ, બાર્બ ટોપ, જેનિન સ્મિથ, શિલ્પા પંડ્યા, ડોક્ટર આભા છાબરા વગેરે ઉપસ્થિત રહી વ્યવસાય માટે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સંગમ વિષય પર ઉપયોગી અને મનનીય વક્તવ્ય આપ્યા હતા. આ વક્તવ્યનો વિવિધ ઉદ્યોગો, વ્યવસાયો અને NGOના 150થી વધુ પ્રતિનિધિઓએ લાભ લીધો હતો. આ કોન્ક્લેવ વિચાર પ્રક્રિયાઓનું સંકલન સાબિત થયું, જ્યાં વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વક્તાઓએ વ્યવસાયના ક્ષેત્રમાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના સુમેળભર્યા આંતરછેદ પર આંતરદ્રષ્ટિ શેર કરી હતી. યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેના એક બ્રિજ તરીકે કાર્યરત છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનમાં વિવિધ પ્રકારની CEO ફોરમથી લઈને બુક લવર્સ ફોરમ સુધીની એવી 14 ફોરમો છે, જે પૈકીની એક ખૂબ એક્ટિવ ફોરમ છે એ છે વુમન્સ ફોરમ, કે જે આખું વર્ષ વિવિધ પ્રકારના સબ્જેક્ટ ઉપર કામ કરે છે, સાથે સમાજને સ્પર્શતા ઇસ્યુઝ ઉપર પર કામ કરે છે. અને એ જ સંદર્ભની અંદર દર વર્ષે અમે આવું એક મેળાવડો એટલે કે કોન્ક્લેવનું આયોજન કરીએ છીએ, કે જેમાં આ વર્ષની થીમ છે ત્રિવેણી, કોન્ફ્લુઅન્સ ઓફ સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી ફોર બિઝનેસ, એટલે કે વિજ્ઞાન અને બિઝનેસને જોડતો એક બ્રિજ તરીકે, એક અધ્યાત્મ જોડાય, એક સ્પિરિચ્યુઆલિટી જોડાય એવી એક થીમ ઉપર વિવિધ વિષયો ઉપર બોલવા માટે દેશભરમાંથી ખૂબ જ જાણીતા સ્પીકર્સ આવ્યા છે અને પૂરા દિવસની આખી આ ઇવેન્ટ થવા જઈ રહી છે. ભરૂચની પ્રજાને અપીલ છે કે ભવિષ્યની અંદર પણ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોની અંદર ખૂબ રસ લેશો. અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન આપનું છે, ઇન્ડસ્ટ્રીઓનું છે, ભરૂચના ઓર્ગેનાઇઝેશન્સનું છે, પ્રોફેશનલ્સનું છે. તો પ્રમુખ તરીકે મારું આપને આહ્વાન છે કે આપ જોડાઓ, BDMAને અપ્રોચ કરો આપ, અને સાથે મળીને આપણે ભરૂચ માટે વધુને વધુ સારું કામ કરતા રહીએ. આભાર. અંદાડાના ખ્રિસ્તી ફળિયામાંથી અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસે જુગાર રમતા 4ને પોણા લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ
કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ. જે અનુસંધાને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલ માહિતીના આધારે અંદાડા ગામે ખ્રિસ્તી ફળિયામાં રેડ કરી હતી, જેમાં ખુલ્લી જગ્યામાં 4 ઈસમો કુશલભાઈ જોશી, ભગવાનભાઈ ધુલા, રણજીતભાઈ વસાવા તેમજ સુનિલભાઈ વસાવાને અંગઝડતીના રોકડા રૂપિયા 6,850, દાવ પરના રોકડા રૂપિયા 7,180 તેમજ 2 મોબાઈલ અને 2 વ્હીલર મળી કુલ 1.5 લાખના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લઈ તેઓ વિરુદ્ધ જુગાર ધારા મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમોદ મામલતદાર કચેરી ખાતે ઈવીએમ અને વીવીપેટ અંગે નિદર્શન યોજાયું. ભારતના ચૂંટણી પંચે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ની તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં જાગૃતિ વધે તે હેતુથી આમોદ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી પંચની સૂચના મુજબ માહિતી નિદર્શન કાર્યક્રમો શરૂ કર્યા છે, જેમાં મામલતદાર કચેરીમાં આવતા અરજદારોને ઈવીએમ તેમજ વીવીપેટ અંગે માહિતી આપવામાં આવી હતી. આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય પૂજ્ય ડી.કે. સ્વામી પણ મામલતદાર કચેરીની મુલાકાતે આવતા તેમણે પણ ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે રાખેલા ઈવીએમ તેમજ વીવીપેટ અંગેની માહિતીનું નિદર્શન નિહાળ્યું હતું. આ ઉપરાંત આમોદ તાલુકાના ગામોમાં મોબાઈલ વાન દ્વારા પણ ઈવીએમ અને વીવીપેટ અંગેની માહિતી આપવામાં આવી રહી છે, જે અંગે નાયબ મામલતદાર અને ચૂંટણી અધિકારી બી.એસ. પટેલે આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત જંબુસર ખાતે કાર સેવકોનું સન્માન કરાયું. જંબુસર ઘર ઘર સંપર્ક અભિયાન સમિતિ દ્વારા શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પ્રભુ શ્રી રામના આગમનને વધાવવા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. 22 જાન્યુઆરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેને લઈ રામ મંદિરથી જોડાયેલી રચનાઓ, કવિતાઓ, ભજનો તથા ઘરે ઘરે શ્રી રામ જ્યોતિ પ્રગટાવી અને દિવાળી મનાવવા, આ દિવસે રંગોળી કરવા, મહાઆરતી, શેરી, મંદિરો શણગાર કરવા, મંદિરમાં ભજન કીર્તન, યજ્ઞ, સુંદરકાંડ પાઠ સહિતના કાર્યક્રમ યોજાનાર છે. જંબુસર બીએપીએસ મંદિર ખાતે ઘર ઘર સંપર્ક અભિયાન સમિતિ દ્વારા કાર સેવકોનું સન્માન કાર્યક્રમ પૂજ્ય જ્ઞાનવીર સ્વામી, પૂજ્ય ડી.કે. સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો. જંબુસર શહેર અને તાલુકાના કુલ 260 કાર સેવકો પૈકી હાજર 134 કાર સેવકોનું ઉપસ્થિતોના હસ્તે સન્માન કરાયું હતું. વર્ષો સુધી આપણે ગુલામી વેઠી છે. જેમ જેમ આક્રમણો થતા ગયા તેમ તેમ તુલસીદાસ, તુકારામ, એકનાથ સહિતના આદિ હરિભક્તો જન્મ લેતા ગયા અને હિન્દુ ધર્મની જ્યોત પહોંચાડતા ગયા. દરેક પંથ સંપ્રદાયના સંતો, મહંતો, અનુયાયીઓ એકત્રિત થઈ રામ મંદિર સર્વોપરી થાય તે માટે તૈયારીઓ કરી રહ્યા છે. અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થવાના છે તેનું ગર્વ છે અને દિવાળીના ઉત્સવના માહોલ જેવો માહોલ બનાવવો જોઈએ. રામ મંદિરના પાયામાં કાર સેવકોનું બલિદાન છે. પ્રતિષ્ઠાના ઉદ્ઘોષમાં આપણે જોડાવાનું છે. રામ મંદિરની પુનઃ પ્રતિષ્ઠાના સાક્ષી બનવાના છે, તો આપણે ભાગ્યશાળી છે તેમ ઉપસ્થિતોએ જણાવ્યું હતું. આ પ્રસંગે પ્રાંત સહ વ્યવસ્થાપક નિલેશભાઈ ભાવસાર, પૂર્વ દક્ષિણ ગુજરાત સત્સંગ સંયોજક ગોવિંદ મોટા, આરએસએસ વડોદરા વિભાગ કાર્યવાહ રાહુલભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. અને એ આંદોલન કરવા છતાંય, આપણી જગ્યા હોવા છતાં હિન્દુસ્તાનની અંદર, આ ભારતની અંદર આ ધર્મભૂમિ આપણી હોવા છતાંય આપણને મળતી નહોતી અને આપણે છેલ્લા 500 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા હતા, પણ આપણને પ્રાપ્ત થતી નહોતી. અનેક સાધુઓએ, સંતોએ, મહંતોએ, ભગવાનના ભક્તોએ બલિદાનો આપ્યા. કમસે કમ 4 થી 5 લાખ ભગવાન રામના ભક્તો, સંતો, મહંતો એ જન્મભૂમિને પ્રાપ્ત કરવા માટે ખપી ગયા અને ભગવાન રામ પાછળ શહીદ થઈ ગયા. છતાંય પણ એવું લાગતું હતું કે કદાચ મંદિર બનશે, નહીં બને, બનશે, નહીં બને. આવી વિધામાં આપણે સૌ હતા. પણ 1990 ની અંદર જે પહેલું આંદોલન સૌથી ત્યાં અયોધ્યામાં જઈને અનેક કાર સેવકોએ જઈ અને ત્યાં કાર સેવા કરીને ત્યારબાદ 1992 ની અંદર જે આંદોલન થયું અને એ ઢાંચાને ધ્વસ્ત કરવામાં આવ્યો, ત્યારબાદ જે હિન્દુત્વની જાગૃતિ થઈ અને એ જાગૃતિ ચાલતા 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 આજે 2023 માં ભગવાન રામજી પુનઃ એ
મંદિરની અંદર એક જગ્યાએ વિરાજમાન થવા માટે અને વિરાજમાન કરવા માટે આપણે સૌ તત્પર થઈ રહ્યા છીએ. મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર પ્રેરિત ધી સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ટ્રસ્ટ ભરૂચના ટ્રેનિંગ સેન્ટર ખાતે મહેંદી એક્સપર્ટ મહિલા તાલીમ વર્ગનો શુભારંભ કરાયો હતો. મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર પ્રેરિત ધી સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ટ્રસ્ટ ભરૂચના ટ્રેનિંગ સેન્ટર ખાતે ઇન્દિરાબેન રાજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ ભરૂચ અને મહિલા ઉત્કર્ષ રાજપૂત હિતવર્ધક મંડળના અધ્યક્ષ સ્થાને તથા કાશ્મીરાબેન સાવંત મહિલા અને બાળ વિકાસ અધિકારીના મુખ્ય મહેમાન પદે દીપ પ્રાગટ્ય કરી મહેંદી એક્સપર્ટ મહિલા તાલીમ વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સીઈડીના સિનિયર ટ્રેનિંગ ઓફિસર અવનીશ હિરપરા, બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ટ્રસ્ટ ભરૂચના ચેરમેન સંજીવ વર્મા, ભરૂચ નર્મદા જિલ્લા સર્વોદય મંડળના સંયોજક જગદીશભાઈ દેસાઈ, મહિલા અને બાળ વિકાસ વિભાગ ભરૂચના અધિકારી પ્રિતેશભાઈ વસાવા તથા સેજલબેન તેમજ તાલીમ વર્ગના તજજ્ઞ અનિતાબેન પટેલ, મહિલા કાર્યકર ભરૂચ વાગરાના નીરુબેન પટેલ, અંકલેશ્વરના દમયંતીબેન પટેલ તેમજ સંસ્થાના કાર્યકરો અને ભરૂચ જિલ્લાની ગ્રામ્ય તેમજ સ્લમ વિસ્તારની 30 જેટલી તાલીમાર્થી બહેનોને ઉપસ્થિત મહેમાનો દ્વારા મહેંદી એક્સપર્ટ મહિલા તાલીમ વર્ગનું મહત્વ તેમજ તાલીમ લીધા બાદ તેના ફાયદા, બહેનોને તાલીમ દ્વારા આત્મનિર્ભર અને સમાજમાં પોતાનું સન્માનપૂર્વક જીવન જીવવાનો આત્મસંતોષ, પોતાનામાં રહેલી સ્કિલ વિકસાવી તથા લાઈફ સ્કિલ અને વ્યક્તિ વિકાસ, યોગ, કસરત જેવા વિષયોનો સમાવેશ કરી તાલીમાર્થીઓ સંપૂર્ણ સજ્જ થાય તેવી પ્રાયોગિક અને સૈદ્ધાંતિક તાલીમનું આયોજન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મારી નાખવામાં આવ્યું કારણ કે અને તેમાં ખાસ તો અમારા દરબારો રજપૂત સમાજમાં દીકરી એટલે સાપનો ભારો જ કહેવાય. કારણ કે એને જ્યારે પરણાવે ત્યારે એના સાસરે એટલું બધું માંગે કે એનો જન્મ થાય ને ત્યારથી મા બાપને ટેન્શન થઈ જાય. મને યાદ છે કે મારા જે ગ્રાન્ડફાધર છે ને તેવી વાત કરે કે દીકરીને તો પહેલાં શરૂઆતમાં મહેનત થાય એટલે એકામાં જો કપડાં તો આપવાના જ. પેલા ભાઈને તો ફાટેલી ગોદડી જાય તેનો વાંધો નહીં, પણ એની ડિમાન્ડ આવી હોય સામેથી અને ત્યાં જાય એટલે પછી એને ભણવાનું તો નહીં, ઘરનું જ કામ કરવાનું, ચા પીવાની બહાર નીકળાય. આપણે હવે સમાપ્તિ તરફ જઈ રહી છું. આજના આ કાર્યક્રમ એને શરૂઆત છે અને જે શરૂઆત સારી થાય તો એનું અંત પણ વિરામ પણ સારું રહે. કહ્યું છે કે ખડા રહા હિમાલય સબકા હે આદિ પાની, ખડા રહા હિમાલય સબકા હે આદિ પાની, ખડે રહો अपने पथ पर लाख मुसीबत. મુશ્કેલી તો આવશે પણ એ મુશ્કેલીનો સામનો કરીને આપણે કંઈક કરીશું તો ચોક્કસ આપણે આગળ આવી શકીશું. બેન રિતેશભાઈ, આજના કાર્યક્રમના ઇન્દિરાબેન રાજ, અવનીશજી સીડીના, જગદીશભાઈ મારા વડીલ મિત્ર છે, આમ તો માર્ગદર્શન પૂરું પાડે છે એવા અનિતાબેન તો આપણી સાથે જ હવે રહેવાના છે, જો ટ્રેનર છે તે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના સંગમ સિનેમા હોલમાં એક વ્યક્તિનું શંકાસ્પદ હાલતમાં એક ઇસમનું મોત. હાર્ટ એટેકથી 27 વર્ષનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન. ભરૂચમાં સૂર્યકિરણ એર શો. ભરૂચમાં વાયુસેનાની સૂર્યકિરણ ટીમ 20મીએ આકાશી કરતબો બતાવશે. એર શો માટે દહેગામ પાસે એક્સપ્રેસ હાઈવેની પસંદગી. ભરૂચના વોર્ડ નંબર 1, 2, 3, 4, 9 અને 10નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાકીય લાભોનું ઉપસ્થિતોના હસ્તે વિતરણ કરાયું. ભરૂચ આમ આદમી પાર્ટીમાં ફરી વિવાદ. ભરૂચ શહેરના આકાશ મોદીએ રાજીનામું ધરી દીધું. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિને નોનવેજની દુકાને બંધ રાખવા આવેદનપત્ર પાઠવ્યું હતું. એકતાનગર જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે નવા વર્ષે વધુ 3 નવા વિદેશી પ્રાણીઓની ભેટ. દુબઈના એનિમલ ઝૂમાંથી ઉરાંગ ઉટાંગ, જેગુઆર અને સફેદ સિંહ પ્રવાસીઓ માટે જંગલ સફારીમાં લવાયા. જંગલ સફારીમાં આવેલા 3 નવા મહેમાન સફેદ સિંહ, જેગુઆર અને ઉરાંગ ઉટાંગે વધારી શાન.
ત્રાલસા પાસેના રેલવે ટ્રેક નજીકથી એક અજાણ્યા પુરુષનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.